જે અત્યારે વીસી સાહેબ છે એમને આવેદનપત્ર આપેલું, રજીસાર સાહેબને પણ આવેદનપત્ર આપેલું કે જે કબજો કરીને બેઠેલા છે ઠોઠ નફ્ફટ વિજય શ્રીવાસ્તવ કે જે આ યુનિવર્સિટીની પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે, તેને અમે 2 દિવસ પહેલા અલ્ટિમેટ આપેલું કે આ ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી કરી દો, પરંતુ 2 દિવસ થઈ ગયા છે એમને ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી નથી કરી. અમને એવું લાગે છે કે જે ભ્રષ્ટાચાર કરેલા એમના પૈસા છે એ ખતમ થઈ ગયા છે, જેથી કરીને સમગ્ર વિદ્યાર્થીઓ પાસેથી અમે 1-1 રૂપિયો કરીને પૈસા એકઠા કરે છે, જેથી આ પૈસા ભેગા કરીને આ ગાંધીનગર જઈ શકે. જો ગાંધીનગર નહીં જાય, આ સરકારી બંગલો ખાલી નહીં કરે, આ એક એવું કૃત્ય છે કે જેનાથી સમગ્ર યુનિવર્સિટીના કલંકિત થઈ રહી છે. આ યુનિવર્સિટીની પ્રોપર્ટી પર જ્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓને 2 દિવસ રહેવું હોય તો આ યુનિવર્સિટીના સત્તાધીશો એમને ટેમ્પરરી એડમિશન પણ બંધ કરી દીધા છે. તો 1 મહિનાથી આ ઠોઠ આ જે ભ્રષ્ટાચારી વીસી છે એને કેમ રાખે છે અમને ખબર નથી પડતી. આજે અમે આ વિદ્યાર્થીઓ પાસેથી એકઠો કરેલા જે એક ફાળો છે એ અમે આજે અહીંયા આપવાના છીએ, અને જો આ ખાલી નહીં કરે તો અહીંયા જ અમે આમરણ ઉપવાસ પર બેસવાના છીએ. આ અમે નોટિસ અહીંયા મારવાના છે. આ ઠોઠ નફ્ફટ ખબર નથી પડતી કે સરકારમાં કોના રાજ પર આ મતલબ આટલું આ પાવર કરી રહ્યા છે. હું સરકારશ્રીને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મૃદુ અને મક્કમ અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ છે, અને શિક્ષણ મંત્રીને પણ હું કહેવા માંગુ છું, હોમ મિનિસ્ટ્રી પણ બી કહેવા માંગુ છું કે આ વિદ્યાર્થીઓને વારે આવે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજે, કારણ કે આ એવી ઘટના થવા જઈ રહી છે કે કલંકિત થવા જઈ રહ્યા છે. MS યુનિવર્સિટીમાં સતત 1 મહિનાથી કબજે કરીને બેઠેલા આ ઠોઠ નફ્ફટ વીસી સાહેબ કે જેમને ખબર નથી પડતી કે 1-1 મહિના થઈ ગયો ઉપર, તેમ છતાં આ ઘર ખાલી નથી કરતા. આ શું એમની પ્રોપર્ટી છે? આ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી પ્રોપર્ટી છે, એ તાત્કાલિક ખાલી નહીં કરે તો हम અહીંયા નહીં આમરણ ઉપવાસ પર બેસીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।